ધનથી દેવ પૂજા કરે એને પાપ લાગે છે। જે પગારથી દેવ પૂજા કરનારને આપેલું ધન તે નાશ પામે છે અને વ્યાજથી આજીવિકા ચલાવે છે તેને આપેલું પ્રતિષ્ઠા રહિત થાય છે। આ મનુસ્મૃતિ પાના નંબર 62 શ્લોક નંબર 180 પુરાવો છે। માટે જાત મહેનતથી કમાવવું બહુ જ સારી જરૂરી છે, પણ હાલમાં કોઈને જાત મહેનત કરવી ગમતી નથી। બધા જ ભૌતિક ભણે છે ને વેદ ભણવું જરૂરી છે। ગીતા અધ્યાય 17 શ્લોક 20-28 જુઓ। દાન દેવું એ કર્તવ્ય છે। એવી બુદ્ધિથી પ્રસન્નચિત્તે કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર બદલાની આશા વિના યોગ્ય સ્થળે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જ અપાય છે તેને જ સાત્વિક દાન કહેવાય છે। પરંતુ બદલો મળવા માટે ભાવ, લાભ, યશ કામનાઓની પૂર્તિ, ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તેને રાજસ દાન કહેવામાં આવે છે। જે દાન આદર સત્કાર વગર તિરસ્કારપૂર્વક ધમકાવીને અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય છે। ઓમ તતુ સતુ આ 3 શબ્દો બ્રહ્મના વાચક છે। તેનાથી પૂર્વે બ્રાહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા છે। માટે બ્રહ્મને જપનારો ઓમ એવો ઉચ્ચાર કરીને જે યજ્ઞદાન તપ વગેરે શાસ્ત્ર વિધિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે। તતુ એટલે સર્વ કાંઈ જે છે તે પરબ્રહ્મ જ છે એવી ધારણાપૂર્વક તતુનો ઉચ્ચાર કરીને ફળની આકાંક્ષા રાખ્યા વિના મનુષ્યોએ કેવળ મોક્ષ માટે યજ્ઞ, દાન અને તપ વગેરે કરે છે। સતુ આ પરમાત્માનું નામ સદભાવથી અને શુદ્ધ ભાવમાં વપરાય છે તથા હે પાર્થ કલ્યાણકાર કર્મો માટે પણ સતુ શબ્દ પ્રયોગ થાય છે। યજ્ઞ, તપ અને દાનમાં દૃઢ રહેવું એ પણ સતુ કહેવાય છે અને ઈશ્વર પ્રીતિ અર્થે જે કર્મ કરવામાં આવે અથવા તો પરમાત્માને અર્પણ કરવામાં આવે તો તે પણ સતુ કહેવાય છે। હે પાર્થ, શ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ જે કાંઈ કરવામાં અંધશ્રદ્ધાથી જે કાંઈ યજ્ઞ, દાન, તપ કરવામાં આવે છે તેને અસતુ કહેવાય છે। તે અહીં કે પરલોકમાં કલ્યાણ થતું નથી। હાલો।